શું તમે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ટેલિફોન નજીક BHKનો ફ્લેટ શોધી રહ્યા છો નાના બજેટમાં? તો આપના માટે આજે બ્રાન્ડ ન્યૂ પ્રોજેક્ટ લઈને આવ્યા છે રાજકોટના ટેલિફોન એક્સચેન્જથી તદ્દન નજીક. નમસ્કાર દર્શક મિત્રો, હું જિગ્નેશ વસાણી, નમા એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી આપને અમારા નવા વિડીયો મળતા રહે, કારણ કે નેક્સ્ટ પ્રોપર્ટી તમે જે શોધી રહ્યા છો તે પણ હોઈ શકે. તો આપણે આજે આપની માટે લઈને આવ્યા છે 3 BHK પ્રોજેક્ટ, જે 150 રિંગ રોડ ઉપર રૈયા ટેલિફોન એક્સચેન્જથી તદ્દન નજીક આવેલો છે. અત્યારે તમને રોડ દેખાડી રહ્યો છો, જે ફ્લેટ છે એ 30ના રોડ ઉપર આવેલો છે. હવે બહારનું આપણે એલિવેશન જોઈ શકીએ છીએ. ડબલ ગેટ, આમાં તમને ડબલ ગેટ મળે છે અને ટોટલ G+5નું બિલ્ડિંગ છે. તો જેને લો રાઇઝમાં અને જે કે બંગલા જેવી ફિલિંગ લેવી છે તો આમાં એક્ઝેક્ટલી તમને એ ફિલિંગ આવશે. તો આવો તમને પાર્કિંગ એરિયા દેખાડી દઉં. વિશાળ પાર્કિંગ એરિયા, સાઇઝ જોઈ શકો છો. આરામથી 7 થી 8 ગાડીનું પાર્કિંગ મળી જશે. સાથે 2 વ્હીલર, બાઇસિકલ બધું આમાં સાથે તમારે રહી શકે છે. ફાયર સેફટી આ પ્રોજેક્ટમાં ઇન્ક્લુડ છે અને CCTV કેમેરા, સિક્યોરિટી માટે 24 કલાક બહાદુર એ બી આ પ્રોજેક્ટમાં ઇન્ક્લુડ છે. સાથે જે સ્ટોરેજ કહેવાય પાણીનું, તો પાણીનો જે આ એરિયા છે એમાં જરાય તકલીફ નથી. અને સ્ટોરેજ જે કહેવાય તો સારામાં સારું પાણીનું સ્ટોરેજ બી આપેલું છે. પ્લસ પ્રોજેક્ટમાં સાથે લિફ્ટ બી અવેલેબલ છે. તો પાર્કિંગ એરિયા દેખાડી દીધું તમને. જે મેન એની જે હાઇલાઇટ છે એ તમને જણાવી દીધી. તો આવો આપણે છે ને ફ્લેટની વિઝિટ કરશું. આવી ગયા છે આપણે જે ફ્લાઇટ છે એના પેસેજ એરિયામાં. તો પેસેજ એરિયા જોઈ શકો છો. અને જે ફ્લેટ છે એક માળે એક ફ્લેટ છે. તો આવું તમને સૌથી લિવિંગ એરિયા દેખાડું. અહીંયા તમને એક્સ્ટ્રા સ્પેસ મળી જાય છે, જે ફૂડ ટ્રેકને બનાવવું છે તો એના માટેની જગ્યા છે. હવે આવી ગયા છે, આ છે તમારો લિવિંગ એરિયા. લિવિંગ એરિયા જોઈ શકો છો, મોટી સાઇઝમાં લિવિંગ એરિયા. આ બાજુ ફ્રેન્ચ વિન્ડો મળી જાય છે તમને. એનાથી ઓપોઝિટ દેખાડું તો અહીંયા ટીવી યુનિટ સેટ કરી શકો છો તમે. અને આખો જે ફ્લાઇટ છે તો કમ્પ્લીટલી વિથ POP અને લાઇટ્સ, તો તમે જોઈ શકો છો. તો આમાં સાથે તમને POP ને લાઇટ્સ બી મળે છે. તો 3 BHKનો ફ્લેટ છે, એમાં તમને સૌથી પહેલાં ફર્સ્ટ બેડરૂમ વિઝિટ કરાવી દઉં. જોઈ શકો છો તમે ફ્લોરિંગ, જે વિક્ટ્રીફાઈડ ફ્લોરિંગ મળે છે આમાં તમને. એના પછી ઉપર POP વિથ લાઇટ્સ. એના પછી તમને અહીંયા મળશે એર સર્ક્યુલેશન માટે વિન્ડો મોટી સાઇઝમાં. એના પછી અટેચ ટોયલેટ બાથરૂમ. તો એન્ટી સ્લીપરી એમાં ટાઇલ્સ મળી જાય છે. અને ફિટિંગ્સ છે તો એ ટોટલી જેગુઆર છે. મિક્સર મળી જાય છે અને મિની રેન શાવર. તો આ તો આપણો ફર્સ્ટ બેડરૂમ, જે 3 BHKનો ફર્સ્ટ બેડરૂમ દેખાડ્યો. આવું તમને તમારો સેકન્ડ બેડરૂમ દેખાડું. તે પહેલાં જે કહીએ આપણે કે લિવિંગ એરિયામાંથી કિચનમાં આવીએ, તો કિચનનો પેસેજ બી જોઈ શકો છો. અહીંયા તમને મોટી સાઇઝનું કિચન મળી જશે. તમને ડાઇનિંગ સ્પેસ છે, સેપરેટ ડાઇનિંગ સ્પેસ બી આમાં છે અવેલેબલ. અને સાઈડમાં પેસેજ છે કે અહીંયા આપણે સ્ટોરેજ માટેની કંઈ બી વસ્તુ યુઝ કરવી છે, ફર્નિચર કરવું છે તો કરી શકો છો. પ્લસ એર સર્ક્યુલેશન માટે આમાં વિન્ડો બી આપણે મળી જાય છે. અને સાથે GSPCની લાઇન તો ખરી જ. અને કિચનમાં બી POP વિથ લાઇટ્સ, તો આમાં બી એ તમને સાથે મળે છે. અને બેસિંગ બી તમે જોઈ શકો છો કે ઘણી મોટી સાઇઝની બેસિંગ આપેલી છે. અને ફ્રીજ માટે જે પ્રોવિઝન છે તો ફિટિંગ્સ સાથેનું પ્રોવિઝન છે. પ્લસ કિચનની ઓપોઝિટ જોશો તો માર્બલ શેફ આપેલા છે. ખાલી આપણે ફર્નિચર જ કરવાનું છે. સ્ટોરેજ માટેની મોટી જગ્યા છે. અને સાઈડમાં બી આપણે અહીંયા વોશ બેસિંગના પોઈન્ટ્સ આપ્યા છે. જો આપની રિક્વાયરમેન્ટ છે તો અહીંયા તમે ફિટ કરી શકો છો. હજી એક અલગથી આમાં તમને પેસેજ મળે છે, જે તમારે સ્ટોરેજ તરીકે યુઝ કરવું છે, મંદિર તરીકે યુઝ કરવું છે તો આપ કરી શકો છો. એના પછી વાત કરીએ જે વોશ એરિયા. હરેક લેડીઝની વસ્તુ હોય કે વોશ એરિયા સારી ને મોટી સાઇઝમાં જોઈએ, તો આમાં તમને વોશ એરિયા મળી જાય છે, જેમાં કોટા ફિટ કરેલો છે. જે સ્લીપ કે એ જનરલી આમાં નથી થતું હોતું, તો આ મોટી સાઇઝ એમાં બી તમને ફ્રેન્ચ વિન્ડો મળી જાય છે એર સર્ક્યુલેશન માટે. અને હાફ સુધી આમાં ટાઇલ્સ લગાડેલી છે, જે પાણી લાગે તો ભેજ આવવાનો ચાન્સીસ રહેતો નથી. તો આ છે આપણું વોશ એરિયા. આના પછી તમને હોલમાં જે કોમન ટોયલેટ બાથરૂમ, એમાં બી સેમ સ્લીપરી ટાઇલ્સ, એન્ટી સ્લીપરી. અને ફિટિંગ્સ બધા જેગુઆરના છે. સાઇઝ બી મોટી છે અને એમાં બી તમને POP વિથ લાઇટ્સ મળે છે.
હવે વાત કરીએ સેકન્ડ બેડરૂમની, તો આવી જાઓ, આ છે તમારો સેકન્ડ બેડરૂમ. મોટી સાઇઝમાં સેકન્ડ બેડરૂમ છે, એમાં બી પીઓપી વિથ લાઇટ્સ આમાં તમને સાથે જ મળે છે. વાત કરીએ સ્ટોરેજ, તો માર્બલ રેન્ક રેડી છે, ખાલી ને ખાલી આપણે ફર્નિચર કરવાનું છે. અને આ સાઈડ મળી જશે આપને ફ્રેન્ચ વિન્ડો, જે વ્યૂ રોડ સાઈડ 150 રોડ સાઈડનો વ્યૂ તમને આ બેડરૂમમાંથી મળશે. તો આ તમને દેખાડ્યો તમારો સેકન્ડ બેડરૂમ. આવો થર્ડ બેડરૂમ દેખાડી દો. આ છે આપનો થર્ડ બેડરૂમ. સાઇઝ જોઈ શકો છો, મોટા મોટી સાઇઝ. આમાં બી બેડરૂમમાં પીઓપી વિથ લાઇટ્સ, સિમ્પલ સોબર આખા ફ્લેટમાં પીઓપી કરેલી છે, જે એટ્રેક્ટિવ અને લોંગ ટાઈમ તમને એમ ના લાગે કે જૂની થઈ ગઈ છે. આમાં બી સેમ કબોર્ડની સ્પેસમાં માર્બલ લગાડેલા છે. ખાલી ને ખાલી આપે ફર્નિચરથી એને ક્લોઝ કરવાનું છે. અને ઉપરની સાઈડ માળિયાનું બી પ્રોવિઝન કરી આપેલું છે. આ સાઈડ મળી જશે તમને ફ્રેન્ચ વિન્ડો, તે બી સેમ સેકન્ડ બેડરૂમનો બી રિંગ રોડનો વ્યૂ મળે છે આપને. બેડરૂમમાં સાથે તમને અટેચ ટોયલેટ બાથરૂમ બી મળી જાય છે, જે એન્ટી સ્લીપરી ટાઇલ્સ, જેગ્યુઆરના ફિટિંગ્સ, મિક્સર્સ અને રેન શાવર. તો જે 3 BHK નો પ્રોજેક્ટ છે, જે રાજકોટના 150 રિંગ રોડ ટેલિફોન એક્સચેન્જથી તદ્દન નજીક આવેલો છે અને અંદાજે 920 કાર્પેટ છે. ન્યૂ પ્રોજેક્ટ છે, તો આમાં તમને વિક્ટરીફાઈડ મળે છે, જે સેલ્ફ છે ફર્નિચર માટે, જે કબોર્ડ નહીં તો સેલ્ફ માર્બલ સેલ્ફ મળી જાય છે, એન્ટી સ્લીપરી ટાઇલ્સ મળી જાય છે, જેગ્યુઆર્સના ફિટિંગ મળી જાય છે, અને સાથે મિક્સર, રેન શાવર, સિક્યોરિટી 24/7 સિક્યોરિટી છે, કાર પાર્કિંગ સારામાં સારું અવેલેબલ છે, લિફ્ટ અવેલેબલ છે અને લો રાઇઝમાં આ પ્રોજેક્ટ આવેલો છે. તો દર્શક મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો. જો વિડીયોની વધારે ડિટેલ જાણવી છે તો ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો અને કમેન્ટ કરો, અને સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક કરી શકો છો. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયો મળતા રહે, કારણ કે નેક્સ્ટ વિડીયો તમે જે શોધી રહ્યા છો તે પણ હોઈ શકે. હું જિજ્ઞેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.